નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીથી ઓનલાઈન લેક્ચરમાં તમારું સ્વાગત કરું છું. વિમલા વિદ્યાલય શ્રી એસ.ટી. ઝવેરિયા કોલેજ ગઢ, BSN 3, સબ્જેક્ટ સંસ્કૃત. સબ્જેક્ટ કોડ છે તમારો C303. પેપરનું નામ છે રઘુવંશમનો 14મો સર, જેમાં 1 થી 50 લોકો તમારો અભ્યાસક્રમ. ત્યારબાદ તેનો બીજો વિભાગ વ્યાકરણ, તેના સાથે જ તમારે પરીક્ષામાં પૂછાય તેના વિશે. તો વિદ્યાર્થીઓ, રઘુવંશ મહાકાવ્ય સંસ્કૃત સાહિત્યમાં તમારે રઘુવંશના 1 થી 19 સર્ગોમાંથી 14મા સર્ગનું શીર્ષક છે સીતાનો પરિત્યાગ વિશે. તે વિશે તમારે અભ્યાસ કરવાનો છે, જેમાં રામ વનવાસ કાપીને અયોધ્યા પાછા ફરે, ત્યારબાદ આ સર્ગોનું તમારું વર્ણન થાય છે. શ્લોકોમાં 1 થી 50 શ્લોકમાં વર્ણન કરેલું છે. તેમાં સીતાનો પરિત્યાગ વિશેના સંદર્ભમાં ચર્ચા કરેલી છે. ત્યારબાદ 1 થી 50 શ્લોકોનો અભ્યાસ કર્યા બાદ આપણે વ્યાકરણ વિશે પણ અભ્યાસ કર્યો છે. વ્યાકરણ વિશે પણ અભ્યાસ કરવાનો છે. ત્યારબાદ આપણે રઘુવંશના 1 થી 50 શ્લોકો બાદ તેના રેફરન્સો વિશે અમુક લેક્ચરોમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ ગઈ વખતે. આજે અને ત્યારબાદ આપણે રઘુવંશ શીર્ષક વિશે અને અયોધ્યામાં રામનું આગમન વિશે 2 ટૂંક નોંધો વિશે ચર્ચા કરી રહ્યા છીએ. આજે આપણે રઘુવંશનો બીજો પ્રશ્ન વિશે ચર્ચા કરીશું. તો જોઈએ બીજો પ્રશ્ન આજના લેક્ચરમાં. આજનો આપણો પ્રશ્ન છે, મહાકાવ્યના લક્ષણો આપી રઘુવંશનું મહાકાવ્ય તરીકેનું મૂલ્યાંકન કરો. IMP પ્રશ્ન છે. અથવા રઘુવંશ સાહિત્ય પ્રકાર એટલે કે કાવ્ય પ્રકાર નક્કી કરો. તો આપણે રઘુવંશના મહાકાવ્યના લક્ષણો આપી તેનું મૂલ્યાંકન વિશે જોઈએ. તો સમાજને કોઈ મહાપુરુષના જીવનનું રસપાન કરવા અથવા મહાયુગની સમલોચન કરવા માટે મહાકાવ્ય લખાતા હોય તેને માટે વહન પણ એવું જ મહાન જ જોઈએ. પ્રત્યેક કવિએ પોતપોતાની રીતે સ્વતંત્ર પ્રતિભા અનુસાર કાવ્યને લખે અને મહાકાવ્યની મહત્તા જળવાઈ રહે અને કવિને પોતાની સ્વતંત્રતાનો અવકાશ રહે એ દ્રષ્ટિએ કાવ્યશાસ્ત્રીઓએ નિયમો આપ્યા છે. આ નિયમો એટલે કે મહાકાવ્યના લક્ષણો નીચે પ્રમાણે છે. મહાકાવ્યના લક્ષણો જોઈએ તો તેમાં ભામહ, દંડી, વિશ્વનાથ વગેરે
આલંકારિકોએ મહાકાવ્યના લક્ષણો આપ્યા છે. તે આલંકારિકોએ આપેલા લક્ષણોનો સમન્વય કરીને નીચે મુજબના લક્ષણો તારવી શકાય. પ્રથમ મુદ્દો છે મહાલક્ષણનો સર્ગબદ્ધતા સ્વરૂપ. જેમાં મહાકાવ્યનું સ્વરૂપ બાંધવા માટે સર્ગનું બંધન સ્વરૂપ પ્રથમ મુદ્દો છે. તો આપણે પ્રથમ મુદ્દો જોઈએ. સર્ગબદ્ધનું સ્વરૂપ મહાકાવ્ય માટે હોવાથી તેનું સર્ગબદ્ધતા અનિવાર્ય છે. અનેક વિભાગોમાં વહેંચીને દરેકને સર્ગ નામ આપવામાં આવ્યું છે. સર્ગ 8 થી વધુ કે 30 થી ઓછા ન હોવા જોઈએ. સર્ગ અતિ વિસ્તૃત કે અતિ સંક્ષિપ્ત પણ ન હોવા જોઈએ. પ્રત્યેક સર્ગમાં ઓછામાં ઓછા 30 અને વધુમાં વધુ 200 શ્લોકો હોવા જોઈએ. સર્ગમાં છંદોનું વૈવિધ્ય સ્વીકારાયેલું હોવા છતાં શક્ય હોય ત્યાં સુધી એક જ છંદનો પ્રયોગ કરવો જોઈએ. સર્ગના અંતમાં ભાવિ સર્ગની કથાનું સૂચન આવે ત્યારે છંદ બદલવો જોઈએ. દરેક સર્ગને એના કથાનક મુજબ નામ આપવામાં આવે. તો અહીં આપણો પ્રથમ મુદ્દો પૂર્ણ થયો. ત્યારબાદ બીજો મુદ્દો છે પ્રારંભ. મહાકાવ્યનો આરંભ આશીર્વાદ, નમસ્કાર કે વસ્તુ નિર્દેશથી થવો જોઈએ. ત્યારબાદ ત્રીજો મુદ્દો છે કથાનક કે વિષય વસ્તુ. મહાકાવ્યનું કથાનક ઐતિહાસિક પરથી લેવાયેલું અથવા કોઈ સજ્જનના ચરિત્રને લગતું સદાશ્રય હોવું જોઈએ. એ કથા વસ્તુ ઉત્પાદ્ય કે કવિકલ્પિત ન હોવું જોઈએ. ચોથો મુદ્દો છે નેતા કે નાયક. મહાકાવ્યને વસ્તુને અનુરૂપ તેના નાયક પણ મહાન ગુણોથી ઓતપ્રોત હોવા જોઈએ. મહાકાવ્યમાં એક જ નાયક હોવો જોઈએ. તે દેવ અથવા ઉચ્ચ કુળનો ક્ષત્રિય અને ધીરોદાત્ત ગુણવંતી હોવો જોઈએ. એકથી વધુ
અથવા ઉચ્ચ કુળનો ક્ષત્રિય એકથી વધુ નાયક હોય તો તે બધા એક જ વંશમાં ઉદ્ભવેલા કુલીન ક્ષત્રિય રાજાઓ હોવા જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે ફળ ઉપદેશ કે પ્રયોજન. મહાકાવ્યમાં તેનો ઉપદેશ, ફળ, પ્રયોજન, ધર્મ, અર્થ અને કામ કે મોક્ષ એ ચતુર્વિધ પુરુષાર્થમાંથી કોઈ પણ એકની સિદ્ધિ નાયકને પ્રાપ્ત થવી હોવી જોઈએ. એ ખૂબ જરૂરી છે. આ ચારે પુરુષાર્થમાંથી કોઈ બીને પુરુષાર્થ તે કાવ્યમાં અવશ્ય જ હોવો જોઈએ. ત્યારબાદ આપણો બીજો આગળનો મુદ્દો છે રસ. મહાકાવ્યમાં શૃંગાર, વીર કે શાંત રસમાંથી કોઈ એક રસ મુખ્ય હોવો જોઈએ અને બાકીના રસો ગૌણ હોઈ શકે. મહાકાવ્ય રસ અને ભાવથી ભરપૂર હોવું જોઈએ. અનેક રસોને પૂરક એવા ભિન્ન ભિન્ન વૃત્તાંતો તેમજ સાત્વિકી, આર્યભટ્ટી, પાટી વગેરે વૃત્તિઓ પણ હોવી જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે અલંકાર. મહાકાવ્યમાં કાવ્ય તત્વને પોષક ઉપમા આદિ અર્થ અલંકારો અને યમક, અનુપ્રાસ વગેરે શબ્દ અલંકારોનું સ્થાન પણ સ્વીકારવામાં આવેલું છે. આગળનો મુદ્દો જોઈએ તો સંધિ. આપણો આગળનો મુદ્દો છે નાટકની જેમ મહાકાવ્યમાં પણ કથા વસ્તુના યોગ્ય સંકલન માટે મુખ, પ્રતિમુખ, ગર્ભ, વિમર્શ અને નિર્વહન એ 5 સંધિઓ હોવી જોઈએ. ત્યારબાદ શીર્ષક. મહાકાવ્યનું નામ કવિના નામ ઉપરથી, કેન્દ્રવર્તિત કથા પ્રસંગ ઉપરથી અથવા નાયકના નામ પરથી પાડવું જોઈએ. ત્યારબાદનો મુદ્દો છે આપણો વર્ણનો. મહાકાવ્યમાં અનેક વર્ણનો આવતા હોય છે, જેમાં મહાકાવ્યમાં માનવ જીવન અને પ્રકૃતિના ઉર્મિ પ્રેરક પ્રસંગોના વર્ણનો આવવા જોઈએ. તેમાં સૂર્ય, ચંદ્ર, ઉષા, સંધ્યા, રજની, નગરી, સમુદ્ર,
પર્વતો, ઉદ્યાન કીડાઓ, જલકીડાઓ, મદ્યપાન, પ્રતિકીડા, કુમારોનો જન્મ, ઉદય, મંત્રણા, યુદ્ધ, સંધિ, દૂધ પ્રાણાયામ, મુગાયન, વન, મુનિ, સ્વર્ગ, સંભોગ, યજ્ઞ, ઉત્સવો, અભ્યુદય, યાત્રા, વિવાહ વગેરેના વર્ણો હોવા જોઈએ. મહાકાવ્ય સ્વતંત્ર ભિન્ન વૃત્તાંતથી યુક્ત અને લોકરંજક હોવું જોઈએ. ઉપરોક્ત લક્ષણોથી યુક્ત મહાકાવ્ય કાળબળ સામે ટકી શકે એ જ મહાકાવ્યની પરીક્ષા કરનારું તત્વ છે. દંડી કહે છે કે આ બધા લક્ષણોમાંથી એકાદ લક્ષણ ઓછું હોય તો પણ ચાલી શકે. ઉપરોક્ત સમગ્ર લક્ષણો વિચાર કરતા લાગે છે કે સંસ્કૃત સાહિત્યમાં આદર્શ મહાકાવ્ય તરીકે ભારતીય પરંપરા રઘુવંશની મહાકાવ્ય પ્રેર્યા છે. મહાકાવ્યની વ્યાખ્યા મુજબ રઘુવંશ આદર્શ મહાકાવ્ય છે. હવે આપણે મહાકાવ્યના લક્ષણો વિશે ચર્ચા પૂરી થઈ છે. હવે રઘુવંશ મહાકાવ્ય તરીકેનું મૂલ્યાંકન કરીએ તો તે આપણે જોઈએ. રઘુવંશ મહાકાવ્ય તરીકે રઘુવંશ સાહિત્ય સ્વરૂપ મહાકાવ્ય છે. મહાકાવ્યના ઉપર જણાવેલા લગભગ બધા જ લક્ષણો રઘુવંશમાં નીચે મુજબ મળે છે. રઘુવંશ મહાકાવ્ય સર્ગબદ્ધ છે. એમાં 19 સર્ગો છે. સારા સર્ગો અતિ વિસ્તૃત કે અતિ સંક્ષિપ્ત નથી. જેમ કે બીજા સર્ગમાં 35 અને ત્રીજા સર્ગમાં 70 શ્લોક છે અને સર્ગ 14માં 87 શ્લોકો છે. શ્લોકોના દરેક સર્ગમાં એક જ છંદના શ્લોકો છે અને સર્ગના અંતે બીજા સર્ગના કથાનક સૂચન માટે કવિએ છંદને બદલેલ છે. દાખલા તરીકે બીજા સર્ગમાં ઇન્દ્ર વજ્રા છે તો ઉપેન્દ્ર વજ્રા ની ઉપજાતિ છે. છેલ્લા શ્લોક માલિની છંદમાં છે. 14મા સર્ગમાં 1 થી 69 શ્લોકો વંશસ્થ છંદમાં છે અને છેલ્લામાં હરિની છંદ છે.
દરેક સર્ગને અંતે ભાવિ સર્ગની કથાનું સૂચન પણ કરવામાં આવ્યું છે. બીજા સર્ગને અંતે સુદક્ષિણાની ગર્ભાવસ્થા વિશે કહ્યું છે, જે ત્રીજા અંકમાં આવતા રઘુના જન્મનું સૂચન કરે છે. આમ દરેક સર્ગ પરસ્પર સુસંકલિત છે. દરેક સર્ગનું નામ તેમાં આવતા વિષયવસ્તુ ને ધ્યાનમાં રાખીને પાડવામાં આવ્યું છે. બીજા સર્ગનું નામ નંદની વરપ્રદાન છે અને ત્રીજા સર્ગનું નામ રઘુ રાજ્યાભિષેક છે. 14મા સર્ગનું નામ સીતા પરિત્યાગ છે અને રઘુવંશનો પ્રારંભ જ જગતના માતા પિતા પાર્વતી અને પરમેશ્વર શિવની સ્તુતિ સાથે થાય છે. વળી કમ સૂર્યમ પ્રભવો વંશ કમ ચાલપ્યમ વિષયો મતિ એમ કહીને પોતે સૂર્યવંશનું વર્ણન કરવા માંગે છે. એમને નમ્રતાપૂર્વક વસ્તુ નિર્દેશ પણ કર્યો છે. રઘુવંશનું વિષયવસ્તુ ઇતિહાસ પ્રસિદ્ધ છે. કેટલાક વિદ્વાનોના મત પ્રમાણે વાયુ પુરાણ, વિષ્ણુ પુરાણ અને પદ્મ પુરાણ પણ એના કથાનક આધારિત છે. આ કાવ્યનું પ્રધાન કેન્દ્ર રઘુવંશીય રાજાઓનું ચરિત્ર આલેખેલું તે છે અને રામાયણને તેના આધાર ગ્રંથ માનવામાં આવે છે. આ મહાકાવ્ય એકથી વધુ અનેક નાયકો છે. દિલીપ, રઘુ, અજ, દશરથ, રામ, કુશ વગેરેના બધા જ વંશોમાં સૂર્યવંશમાં જન્મેલા કુલીન ક્ષત્રિય રાજાઓ છે. તે સર્વ ઉદાત્ત, ચતુર અને ગુણવંતી છે. જે લોકો છેલ્લા કેટલાક રાજાઓનું વર્ણન સંક્ષેપમાં છે અને અંતિમ રાજા અગ્નિવર્ણનનું ચરિત્ર ઉદાત્ત કહી શકાય એવું નથી. રઘુવંશના આરંભમાં રાજા દિલીપ અને અંતિમ સર્ગમાં લંપટ અને વિલાસી રાજા અગ્નિવર્ણની તુલના કરવાથી કવિ સમાજ આગળ આદર્શ રજૂ કરવા માંગે છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ નામના ચતુર્વિધ પુરુષાર્થની પ્રાપ્તિ કવિએ વિવિધ નાયકો દ્વારા થતી બતાવી છે. રઘુવંશમાં મહદઅંશ બધા જ રસોનું આલેખન થયું છે. છતાં વીરરસને આ કાવ્યનો મુખ્ય રસ ગણી શકાય. અદ્ભુત રસનું નિરૂપણ વીરરસને પુષ્ટ કરે છે. અન્ય રસોની નિષ્પત્તિ પણ જોવા મળે છે. રઘુ ઇન્દ્ર યુદ્ધમાં અને રઘુ અજ તથા રામના વર્ણનમાં વીરરસ નજરે પડે છે. અગ્નિવર્ણમ રાજાના વર્ણનમાં 9મા સર્ગના વસંત વર્ણનમાં અને 6ઠ્ઠા સર્ગમાં ઇન્દુમતી સ્વયંવરના શૃંગાર રસનું નિરૂપણ થયેલું છે. અજ વિલાપ કરુણ રસ છે, તો વશિષ્ઠની શિખામણમાં શાંત રસની સુંદર નિષ્પત્તિ થઈ છે અને 14મા સર્ગમાં કરુણ રસનું મહત્વ છે. દરેક સર્ગમાં અલંકાર છે, પ્રસંગ વર્ણન, ઉચિત ઉપમા, ઉત્પ્રેક્ષા, રૂપક, અર્થાન્વસ્ત વગેરે અલંકારો કાલિદાસે આ કાવ્યમાં ઉચિત રીતે પ્રયોજેલા છે. આ કાવ્યનું શીર્ષક ઇક્ષ્વાકુ કુળના પ્રસિદ્ધ રાજા
રઘુના નામ પરથી રઘુવંશ પાડવામાં આવ્યું છે. જો કે રઘુ ધીરોદાત્ત નાયક છે, છતાં તે માત્ર અનેક જ નાયક નથી. રઘુવંશમાં કોઈ એક જ સળંગ કથા નથી, તેથી એમાં સંધિ પંચકનું અસ્તિત્વ બતાવવાનું કઠિન છે. છતાં એમાં મુખ, પ્રતિમુખ વગેરે સંધિઓ રઘુ તથા રામના કથાનકના દ્રષ્ટિગોચર થાય છે. આ મહાકાવ્યનું ફલક અત્યંત વિસ્તૃત હોવાથી કવિને અનેક વર્ણનો કરવાની સારી તક મળી છે. રઘુવંશની શરૂઆત જ પ્રજાવત્સલ રાજા દિલીપના વર્ણનથી થાય છે. વળી વન, આશ્રમ, નગર, ઋતુ, વિવાહ વગેરેના વર્ણન પણ છે. દિલીપ રાજાના યજ્ઞનું વર્ણન, રઘુના દિગ્વિજયનું વર્ણન, વશિષ્ઠના આશ્રમનું, સ્વયંવરમાં જતા અજના સૈનિકોની છાવણીઓનું વર્ણન, નગર નારીઓનું વર્ણન, 13મા સર્ગમાં સમુદ્ર વર્ણન, 9મા સર્ગમાં વસંત ઋતુનું અને 7મા અને 12મા સર્ગમાં યુદ્ધનું અને 16મા સર્ગમાં જળકીડા અને 19મા સર્ગમાં પાનકીડા અને રતિકીડાનું વર્ણન આવે છે. આવા અનેક વર્ણનો આ કાવ્યને મહાકાવ્ય બનાવવા માટે પૂરતા છે. ઉપસંહાર જોઈએ તો આ મહાકાવ્યનું નિરાકરણ, જેમાં આ મહાકાવ્યના લગભગ બધા જ લક્ષણો ધરાવતા રઘુવંશનું મહાકાવ્ય તરીકે પંચ મહાકાવ્યમાં પ્રથમ સ્થાને છે. ડૉક્ટર એ.બી. કીથ રઘુવંશને સંસ્કૃત સાહિત્યના આચાર્યએ નક્કી કરેલા મહાકાવ્યના લક્ષણોનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ માને છે. આ મહાકાવ્યમાં કવિ કાલિદાસે દરેક રસો અને મહાકાવ્યના લગતા દરેક વર્ણનો અને એક જ વંશના રાજાઓનું 29 રાજાઓનું વર્ણન 19 સર્ગોમાં વિભક્ત કરેલું આ કથાવસ્તુ સુંદર રીતે મહાકાવ્યમાં નિરૂપણ કર્યું છે કાલિદાસે. અને આ મહાકાવ્યનું ફલક એટલું વિસ્તૃત અને કવિને અનેક વર્ણનો કરવાની તક મળી છે. આમ આ મહાકાવ્ય રઘુવંશ એ મહાકાવ્યમાંનું પ્રથમ મહાકાવ્ય તરીકે સ્થાન પ્રાપ્ત કર્યું છે. તેથી વિદ્યાર્થી મિત્રો, આ મહાકાવ્ય પંચમહાકાવ્યમાં પ્રથમ છે. ત્યારબાદ બીજા મહાકાવ્યો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપનું લેક્ચર પૂરું થાય છે. જય હિન્દ, જય ભારત, અસ્તુ.